કરો 5 કંકુ કલા દર કલાની 5 કરે છટા નાખી દે અમને આગળ શું શંકર ભગવાનનો ચલ્લો કર્યો પેલું ગુલાલને નારિયેળ ઉપર ચડાય હા નારિયેળ ઉપર નારિયેળ ઉપર બધું લે અંદર જે હોય હા હા બધું લઈ લે આગળ હા હા બધું લે બસ હવે દીવો સાઈડમાં મૂકીને પેલા ડોડા મૂકી દે હા કર દે પેલા ઉપર એ કર ઝવેરા ઉપર કરો બધું નાખ્યું ઝવેરા ઉપર બધું કર્યું ગુલાલ ને બધું હા નાખો અને પેલા શંકર ભગવાનનો ફોટો રહે ને એમાં ચાંદલો કરી દે હવે પેલા ડોડામાં કવરાઈ દે પીએમ થોડું આ બાજુથી બનાવો એટલે આવી જાય ચોરસ બોક્સ બનાવી દે એમાં એમને પતંગ બને ને હવે એને ચાંદલા કરો બીજા તો વધુ નહીં ફેબ્રુઆરી में થઈ જાય ફેબ્રુઆરી અગરબત્તી કરજો પેલું ભરાવાનું આલ્યું ને આ રહ્યું અગરબત્તી ભરાવાનું આ એ નહીં યાર એ લઈ લે
એ તો દીવા જો એક છે ને સરખી બે જશે સીધી ઘઉં જવ તુવેર જાર ચોખા અને તલ એમ 7 ધાન વાવી ઉછેરે. એ ટોપલીઓ પાટલા પર મૂકી તેની કંકુ ચોખાથી પૂજા કરે અને ઘીનો દીવો કરે. આ રીતે દરરોજ સવારે નાહી ધોઈને આ ઝવેરાની અબીલ ગુલાલ કંકુ ચોખા વડે કુમારિકાઓ પૂજા કરે તેમજ જારના સાંઠાથી ખેતર ખેડે. આમ આષાઢ સુદ 11થી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે. આ દિવસ દરમિયાન કુમારિકાઓએ મોડું ખાવું, સૂકો મેવો, દૂધનો હલવો કે શ્રીખંડ પૂરી ખાઈ શકાય. એક પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને 11ના દિવસે છાબડી કે ટોપલીમાં વાવેલા ઝવેરા 2-3 વેદ ઊંચા લીલાછમ ફંડા ફૂટીને વધી જાય. 11મા દિવસે કુમારિકાઓ ભેગી મળીને જારના સાઠાનું દાતન કરી ગીત ગાતા ગાતા નદીએ નાહવા જાય. એ વખતે તેઓ આવી રીતના ગીત ગાય: ગોરમાનો વર કેસરીયો, ગોરમાનો વર કેસરીયો, ગોરમા ગોરમા બારી ઉગાડો ને ગોરમાનો વર કેસરીયો. આવી તમે લીપંત્ર પૂજારન ગોરમાનો, પંથ પૂજારીમાં કૈબેન ઘોડા ગોરમાનો, કૈબેન ઘોડાને વાકા આંબોડા ગોરમાનો, વાકા આંબોડાને ઘુઘરિયા ચૂડા ગોરમાનો, ઘુઘરિયા ચૂડા જે સિંદૂરના સીધા ગોરમાનો, ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય રે ગોરમા, કેળે પીતાંબર પગે પાવડીને ગૌરી દિવસે કરતા નદી તળાવ કે કુવે જઈ નાહી ધોઈને પાછા આવી ઝવેરાની પૂજા કરે. છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાય. બીજે દિવસે સવારે નદી તળાવ કે કુવાના જળમાં ઝવેરાને પધરાવી કુમારિકાઓ ઉપવાસ છોડે. હે મા ગૌરી, તમારું વ્રત કરનાર સૌ કોઈનું કલ્યાણ કરશે. પેલા આરતી અરે ના મત મૂકી દે ને થાળીમાં જ. એ દીવો રે ને થાળીમાં જ મૂકી દે. હા માનું ચાંદલો કરી દે, પિયાનો કરી દે ને તારા કરી દે. એમાં 50% કરી દેવા, મગજ મારી જાય તો મેં 50% લઈ લીધું તો ભાઈ 50% લીધું. આ ની સમજ પાસે ને હા ના ના તો આકે એ તો જૂના બેઝિક નો લીધો તમે. આપણે શ્રી ગણેશાય નમઃ. ઉતારો આરતી રે ગરબા કરે, થોડું નીચેના ઊંધું તારા. ઉતારો
ઓમ ઉતારે શંકર સહિત માડી ઘરમાં ઘરે આવે હરખને ગુલામે ઘરમાં ઘરે આવે જીણા જીણા ચોખલીએ મોતી રે વધારા રે તારો આરતી ઘરમાં ઘરે આવે કંકુને ગુલાલે ઘરમાં ઘરે આવે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે રૂંચુમ કરતા ઘરમાં ઘરે આવે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે જીણા જીણા ચોખલીએ ને મોતી રે વધારા રે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે કંકુને ગુલાલે ઘરમાં ઘરે આવે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે જાજનને ચમકારે માડી ઘરમાં ઘરે આવે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે જીણા જીણા ચોખલીએ ને મોતી રે બનાવ્યા રે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે ઉતારો આરતી ઘરમાં ઘરે આવે બોલો શ્રી ગૌર માતા કી જય મૂકી દે નીચે બધાને આરતી હલ દે આમાં ફરી તો મારું શીખવાનું હતું ના બરાબર આમાં મકાન ઘરમાં ચારે બાજુ આપી દે બીજા બાજુ આમ આપી દે ખબર પકડ એક હાથથી આપ હા સરસ આ બાજુ જો આજે આ ફોટા લેખા ને ભગવાનના બધા આપી દેજો બધા ફોટા આરતી ઉપરે આરતી પેલી એ કરવી પડશે ઠારવી પડશે એમાંનું પકડ હું પાણી લાવું આરતી ઠારવી ચમચી હા ચમચી લેતે મારે જા બે જ આરતી ઠારી દે મૂકો દીવા મારે ઘરે
ભગવાનની જય